બોડેલી નગરપાલિકા ચૂંટણીમાં પ્રચાર તેજ, વોર્ડ નંબર 6 પર ત્રિપંખીયો જંગ ગરમાયો। બોડેલી નગરપાલિકાની ચૂંટણી હવે અંતિમ તબક્કામાં પ્રવેશી ગઈ છે। મતદાનને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે, ત્યારે ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર તેજ બનાવવામાં આવ્યો છે। મતદારોને રીઝવવા માટે તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બોડેલી નગરમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઘેર ઘેર જઈને મતદારોને પોતાની તરફ આકર્ષવા પ્રયત્ન કરી રહ્યા છે। ખાસ કરીને બોડેલી નગરપાલિકાના વોર્ડ નંબર 6 પર સૌની નજર ટકેલી છે, જ્યાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે। આ વોર્ડમાં ઉમેદવારો વચ્ચે તીવ્ર રસાકસીનો માહોલ સર્જાયો છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પોતાની પેનલ સાથે સતત પ્રચાર કરી રહ્યા છે અને જીતનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ મતદારોનો સંપર્ક સાધી જીત અંગે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। જોકે મતદાનની ઘડીઓ નજીક આવતા બોડેલી નગરપાલિકાની ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે। હવે જોવાનું રહેશે કે વોર્ડ નંબર 6માં મતદારો કોને પોતાની પસંદગી આપે છે અને કયા પક્ષને જીતનો તાજ મળે છે। વોર્ડ નંબર 6 અગ્રવાલ જિગ્નેશ મહેશભાઈ। વોર્ડ નંબર 6 માં અમારા ભાજપની પેનલમાંથી 4 ઉમેદવારો ઉભા છે, એમાં 2 લેડીઝ છે, 2 જેન્ટ્સ છે અને પબ્લિકના અમે વોર્ડ વાઇઝ પ્રચાર કરીએ છીએ, તો અમને પબ્લિકનો બહુ ખૂબ સારો પ્રતિસાદ મળે છે અને પબ્લિક બી ઉત્સાહી છે અમારી જોડે રહેવા માટે। અને અમારો પહેલો નગરપાલિકા બન્યા પછીનો પહેલો અમારો મુદ્દો હરકડી કોતરનો હશે। હું બારિયા શર્મિષ્ઠા વિજયકુમાર વોર્ડ નંબર 6 ની ઉમેદવાર છું અને બોડેલી નગરપાલિકામાં પ્રથમ વખત ચૂંટણી યોજાવા જઈ રહી છે અને અમે લોકો ખૂબ ઉત્સાહી છે। ઉમેદવારો પણ ઉત્સાહી છે અને કાર્યકરો પણ ઉત્સાહી છે અને મતદારો પણ બહુ જ ઉત્સાહી છે અને અમે હજી ખૂબ જંગી બહુમતીથી જીતીશું અને આવકાર પણ લોકોનો બહુ જ સારો મળે છે અને બસ અમારી એ જ ઈચ્છા છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય, મતથી અમે જીતીએ। આજ રોજ વોર્ડ નંબર 6 નો ચૂંટણી પ્રચારમાં અમે સૌ મતદારો કાર્યકર્તાઓ નીકળ્યા છે, ત્યારે જે ડોર ટુ ડોર પ્રચાર ચાલે છે અમારો, એમાં જનતાનો ખૂબ જ સારો પ્રતિસાદ અમને મળે છે અને માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે બોડેલીની જનતા મક્કમ છે। ત્યારે અમે એટલું જ કહીએ કે બોડેલીની નગરપાલિકાની 28 સે 28 સીટ ભારતીય જનતા પાર્ટીને બહુમતીથી વિજય મળશે।